મોડલનું હે ને ટી-શર્ટ હોય ને આપણે પહેરી લીધું. લીલા કલરનો ટોકન એને બૂચ મારી લીધું હે. હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં જશો તો ફરીવાર તમારું સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો હું છું આપનો વીડી વાસણી અને આપણે આગળ એક બ્લોગ બનાવ્યો તો હોળીનો, તે પછી આપણો છે ને આ બીજો બ્લોગ છે. તો આજે આપણે બ્લોગમાં એટલા માટે ચાલુ કર્યો છે કે આજે છે ને આપણા એંજાર ગામનું છે ને જય અલગતાણી નાનું રામ મંડળ રમવા જઈ રહ્યું છે ગામ સોખડા, એટલે કે ધાંગધ્રા તાલુકો જિલ્લો સુરેન્દ્રનગરનું એક ગામ છે સોખડા. ત્યાં આજે આપણે છે ને રામ મંડળ રમવા જવાનું છે, એટલે પેલો પેક કરી નાખ્યો હોય, કપડાં ભરી દીધા છે અને બ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ફાઇનલી અત્યારે છે ને 1:28 મિનિટ થઈ ગઈ અને નહીં બેને હું અત્યારે કમ્પ્લીટ થઈ ગયું અને અત્યારે ધાબા ઉપર છું અને હવે રામોપીરે જવું છું અને પછી ત્યાંથી આપણે ગાડીમાં જવાનું છે. ફાઇનલી અત્યારે ને આપણે ગાડીમાં બેસી ગયા અને જો આ બધા મંડળના ભાઈઓ છે અને આપણા ચકુભાઈ તો હજી વિડીયો જ બનાવે છે. જો આપણા રોહિતભાઈ ઉભા છે. હા, જગ્યા રે થારું ને ફૂલ થઈ જઈશ કાકા, બધી જગ્યા રે થારું. મોડલનું હોય ને ટી-શર્ટ હોય ને આપણે પહેરી લીધું. હેલો મિત્રો, તો અત્યારે હે ને આપણે રામ મંડળ રમવા જેવી ગામ ચોકડા. આ છે આપણા અનિલભાઈ ને આ છે આપણા શું તાર નામ કેટલા છે કાકા? તાર નામ તો મહેશ. આ છે આપણા મહેશભાઈ ઉર્ફે ખુશી બેઠા હે. રાતે બનાવજો. હું રાતે તૈયાર થઈને પછી બનાવજો. અરે રાતે બનાવવાનો છે બા. અરે જો આ લેડીઝ નું પાત્ર લે આપણા એને મહેશભાઈ. એને આપણે એને મોજે મસ્તરામ હોટલે આપણે હે ને અત્યારે ઊભા રહી જાય ને આપણા મળી જાય આપણા સિદ્ધરાજભાઈ ના છે આપણા દીપકભાઈ રે આ ભાઈ હે ને મોજે મસ્તરામ હોટલ થી હે ને ટોકન બૂચ મારી લીધું હે. જો લીલા કલર નું ટોકન એને બૂચ મારી લીધું હે. તો ફાઇનલી મિત્રો આપણે એને જ્યાં જવાનું હોય ને ગામ સોખડા, તે સોખડા જવા માટેનો રસ્તો એને આપણને મળી ગયો અને અહીંથી એને આપણે આગળ જવાનું હોય સોખડા. એ રસ્તેથી થોડા આગળ આવ્યા પછી એને અહીંયા એક બોર્ડ મળી ગયો જેમાં સોખડા, ખેરવા અને માલણ હાઈવે લખ્યું છે. તેમાંથી સોખડા થાય છે ત્યાંથી એને 6 કિલોમીટર થાય છે. ફાઇનલી છે ને આપણે સોખડા ગામની અંદર એન્ટર થઈ ગયા છીએ અને આ છે આપણા સિદ્ધરાજભાઈનું ડીજે છે અને આ છે બધા મંડળના ભાઈઓ છે. આ કારણે ઊભા રહી ગયા છે અને હજી ગામની અંદર એન્ટર થયા છીએ ને હવે આપણે અહીંથી એને સામૈયા કરવાના છે. તો તમે બ્લોગમાં એને બન્યા રહેજો. આપણા સિદ્ધરાજભાઈનું ડીજે અને અરવિંદભાઈ આપણા ડીઝલ નાખે, ડીઝલ આવે પેટ્રોલ આવેલા ડીઝલ નાખે જનરેટરમાં ને ડીજે ચાલુ કરવાનું સેટઅપ કામ ચાલુ હોય. આપણા હરેશભાઈ વાયરિંગ કરે અને દીપકભાઈ અહીંકા કંઈક ગોતે છે. અહીંકા જાય બ્લેક સ્કોર્પિયો, કેટલી બધી બ્લેક સ્કોર્પિયો જાય. ફાઇનલી હે ને મિત્રો હામયું રામાપીરનું પૂરું થઈ ગયું છે અને આ બાજુ આપણા રોહિતભાઈની તોરણ બનાવે અને આ બાજુ રામાપીરનો પાઠ પૂરવાનું કામ ચાલુ છે અને બધા મંડળના ભાઈઓ છે ને અત્યારે બેઠા છે અંદર. બહારે આપણે જ્યાં મંડળ રમવાનું છે ત્યાં છે ને પડ કમ્પ્લીટ થઈ ગયું અને લાઇટનું કામ ચાલુ છે અને આ બાજુ એને ડીજે વાળા એમનું છે ને સેટિંગ કરે છે
અને આ બાજુ બધા મંડળના ભાઈઓ પણ આવી ગયા અને અમુક તૈયાર થાય અને આ બાજુ એને એક લાઇટ બાંધવાની છે ને એટલે લાઇટની વ્યવસ્થા કરે અને એક પંખો પણ આવી ગયો છે અને પહેલા દિવસનું રામ મંડળ પૂરું થઈ ગયું છે ને 3 વાગવા આવ્યા છે. 3 વાગે રામ મંડળ પૂરું થયું છે ને આગળ બધા મંડળના ભાઈઓ જાય છે હવે સુવા માટે. આપણે આવી ગયા આપણા રામોટના પાઠે ને ત્યાં. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો કરીએ.